શ્રી સરસ્વતી આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ મહેમદપુરમાં આપનું સ્વાગત છે. બીએસએમ ફોર ઇતિહાસ, મુખ્ય વિષય 405 ભારતનો ઇતિહાસ, મરાઠા યુગ. પેશવા બાજીરાવ પહેલાની રાજકીય કારકિર્દી અને સિદ્ધિઓનું મૂલ્યાંકન તરીકે કદાચ આ રીતે એક્ઝામમાં પેપર પ્રશ્ન પૂછાય. જો પ્રશ્ન પૂછાય તો એ આ રીતે હોઈ શકે કે પેશવા બાજીરાવ પહેલાની રાજકીય કારકિર્દી અને સિદ્ધિઓનું મૂલ્યાંકન કરો. તો પ્રથમ જોઈએ એની અંદર તો કે એની ભૂમિકા. તો ભૂમિકામાં પ્રથમ જોઈએ તો જે બાલાજી વિશ્વનાથનું 2 એપ્રિલ ઈસવીસન 1720માં મૃત્યુ થયું. તો શાહુએ એના પુત્ર બાજીરાવ પહેલાની પેશવા પદે નિમણૂક કરી. એ સમયે બાજીરાવ પહેલાની ઉંમર માત્ર 19 વર્ષની હતી. એટલે કે નાની ઉંમરે બાજીરાવ પહેલા પેશવા બન્યા. અને બાજીરાવનો જન્મ 1700 ઓગસ્ટની 18મી તારીખે થયો હતો. અને બાજીરાવનું પેશવા પદ જેવા રાજ્યના સર્વોચ્ચ પદે નિમણૂક થતા રાજ્યના જે અનુભવી ગણાતા અમલદારો હતા એમાં અસંતોષ પણ ફેલાણો, જેની અંદર શ્રીપતરાવ, પ્રતિનિધિ, આનંદરાવ, સુમંત, નરોરામ મંત્રી, ખંડેરાવ ડાભાડે, કાન્હોજી ભોસલે વગેરે જેવા અગ્રગણ્ય પુરુષોએ શાહુનો વિરોધ પણ કર્યો. અને આ વિરોધ કરવાનું કારણ એ જ હતું કે માત્ર 19 વર્ષની વયના કે જેની જોડે કોઈ એક અનુભવ ન હતો એવા યુવાનના હાથ નીચે કામ કરવાનું તેમને અપમાનજનક લાગતું હતું. પરંતુ શાહુ પોતાના જૂના અને અત્યંત વિશ્વાસુ માણસની બાલાજી વિશ્વનાથ ની સેવાઓને હજુ તે ભૂલી ગયો ન હતો. અને બાલાજી પોતાની કારકિર્દી દરમિયાન શાહુએ બાજીરાવમાં રહેલી સુપી શક્તિના દર્શન પણ કરી લીધા હતા. કે જ્યારે શાહુ બાલાજી વિશ્વનાથના સમય દરમિયાન કામ કરી રહ્યો હતો એ સમયે જ બાજીરાવમાં કઈ કઈ શક્તિઓ પડી હતી એ જોઈ ચૂક્યો હતો. અને આના કારણે જ એને નિર્ણય કર્યો હતો કે બાલાજી વિશ્વનાથ પછી પેશવા પદે બાજીરાવ પહેલાને રાખવામાં આવે. એટલે કે બાજીરાવ પહેલાને પેશવા તરીકે નિમણૂક કરવામાં આવે. આથી જ તેમને પેશવા બાજીરાવની નિમણૂક કરી હતી. અને સતારા પાસે આવેલા મસૂર નામના ગામમાં બાજીરાવની પેશવા તરીકે 17મી એપ્રિલ 1720ના રોજ એમને નિમણૂક કરી હતી. અને ભવિષ્યના બનાવોએ એ સાબિત પણ કર્યું કે જે શાહુએ બાજીરાવ પહેલાની જે પેશવા તરીકે નિમણૂક કરી હતી તે યોગ્ય હતી. હવે જોઈએ છીએ આગળ આપણે તો એમનું બાજીરાવનું વ્યક્તિત્વ. તો કે બાજીરાવ એના સમયનો કુશળ એક સેનાપતિ હતો અને મહાન મુત્સદ્દી પણ હતો. અને બાળપણથી જ એ એના મહાન પિતાના સંપર્કમાં હોવાથી રાજકાજની બાબતમાં તે રસ પણ લેતો હતો. એ સિવાય ઘોડસવારી, શિકાર, તલવારબાજી વગેરે જેવી મર્દાનગી ભરી રમતોમાં પણ એ નિષ્ણાત હતો. અને તેનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી રહ્યું હતું. અને એટલો બધો સુંદર હતો કે જ્યારે એ ઉજ્જૈન અને બુરદાનપુર કે જયપુર જેવા નગરમાંથી ઘોડા ઉપર બેસીને પ્રસાર થતો ત્યારે સ્ત્રીઓ અને પુરુષોના ટોળા એને જોવા માટે ઉમટતા હતા. મહારાષ્ટ્રની દંતકથા એમ પણ કહે છે કે બાજીરાવ એવા સુંદર દેખાવના હતા કે નિઝામ ઉલ મુલ્કની પત્નીઓએ એને એમના બુરખા કાઢીને બાજીરાવને નિહાળવાની વિનંતી પણ કરી હતી. આમ કુદરતે એને પડસણ દેહ અને સુંદર સ્વરૂપ પણ આપ્યું હતું, જેની સામે વ્યક્તિ ઉપર ઊંડી અસર પડતી હતી. અને એના સ્વભાવની એક મોટી ખામી એ હતી કે એનામાં આકર્ષક રીતભાવનો અભાવ હતો. એ દરેક માણસ ઉપર એનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરતો હતો. સી કિન્કેડ તથા પાર્સનીસ લખે છે કે બાજીરાવમાં અખૂટ શક્તિ હોવા છતાં પણ એ રાજાને પેશવા બન્યા પછી અપ્રિય હતો. અને દક્ષિણના અમલદારો એના તરફ તૃણાની નજરે જોતા હતા. એનાથી બધા ગભરાતા પણ કોઈ એને ચાહતું નહીં, એના પુત્રો પણ નહીં. હવે આપણે બાજીરાવની કારકિર્દી વિશે જોઈએ તો કારકિર્દીની અંદર સૌ પ્રથમ જોઈએ તો બાજીરાવની રાજકીય કારકિર્દી.
તો બાજીરાવ જ્યારે પેશવા પદ પ્રાપ્ત કરતા જેણે શાહુને ઉત્તર અને મધ્ય ભારતના પ્રદેશો ઉપર પ્રભુત્વ મેળવવાની આવશ્યકતા જણાવી, પણ મહારાષ્ટ્રમાં બાજીરાવના પ્રતિસ્પર્ધીઓ ઘણા હતા અને શ્રી પતરાવ, ફતેહસિંહ ભોસલે વગેરે જેવા બાજીરાવના વિરોધીઓએ પણ શાહુ સમક્ષ બાજીરાવની ઉત્તર ભારતના પ્રદેશો જીતવાની જે નીતિ રાખી હતી એનો એમને ખુલ્લો વિરોધ પણ કર્યો હતો. શ્રીપતરાવનું એવું માનવું હતું કે મરાઠાઓએ દૂર આવેલા દિલ્હી તથા તેની આસપાસના પ્રદેશો જીતવા પાછળ સમય અને દ્રવ્યનો એટલે કે નાણાંનો વ્યય કરવા કરતા દક્ષિણમાં એમની સત્તા મજબૂત બને અને એવા પ્રયત્નો કરવા યોગ્ય લાગશે. પણ બાજીરાવનું શાહુ પર વર્ચસ્વ ઘણું હતું અને એણે શાહુને અનેક દલીલો દ્વારા ઉત્તર ભારતમાં મુગલો પર ચઢાઈ કરવા સમજાવ્યો હતો. એક સાહસિક અને કલ્પનાશીલ યુવાન યોદ્ધાની અદાથી બાજીરાવે શાહુને કહ્યું, સુકાઈ જતા વૃક્ષના થડને જ કાપી નાખો એટલે ડાળીઓ તો એની મેળ ખરી પડશે. અને જો આ સૂચન બાજીરાવનું શાહુ માન્ય રાખે તો મરાઠાઓનો ધ્વજ શેખ સુધી ફરકાવીશ એવું બાજીરાવે કહ્યું. અને આ શબ્દોની અસર શાહુ ઉપર જાદુઈ અસર થઈ અને તેના કારણે બાજીરાવે મરાઠી સામ્રાજ્યને ઉત્તર તરફ વધવાની સંમતિ આપી. આમ બાજીરાવને એના પિતાએ મરાઠી સામ્રાજ્યને જે ઉત્તર તરફ વધારવાની શરૂ કરેલી નીતિ હતી એને આગળ વધવાની તક મળી. આથી બાલાજી વિશ્વનાથ જ્યાં અટક્યો હતો ત્યાંથી જ બાજીરાવે શરૂ કર્યું. અને આમ બાજીરાવે એના પિતાના અત્યાર સુધી કરેલા સામ્રાજ્યવાદી નીતિનું અનુકરણ કરી ના કાર્યને પૂર્ણ કરવા માટે બાજીરાવની પાસે એના ભાઈ ચિમનાજી અંબાજી પંત, પુરંદરે ખંડુ બિલ્લાલ ચિટનીસ તથા એનો પુત્ર ગોવિંદરાવ, પિલ્લાજી જાદવ વગેરે જેવા કાબિલ પુરુષોનું પણ એને બાજીરાવને પીઠબળ મળી રહ્યું હતું. તો આ હતી આપણી બાજીરાવની રાજકીય કારકિર્દી કે એને કઈ રીતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને કઈ રીતે પોતાનું વહીવટ કરવા માટે આગળ વધ્યો હતો. એના પિતાની જે સામ્રાજ્ય શક્તિ હતી તો કઈ રીતે એને જ્યાંથી એના પિતાએ સામ્રાજ્ય શક્તિ અટકાવી હતી તો ત્યાંથી એ આગળ વધવાના પ્રયત્નો કરવા લાગ્યો હતો. તો આ હતું બાજીરાવની રાજકીય કારકિર્દી. હવે પછી જોઈએ તો દિલ્હીના રાજકારણમાં પ્રવેશ અને પ્રભાવ. તો બાજીરાવે જ્યારે પેશવા પદ પ્રાપ્ત કર્યું તે દરમિયાન દિલ્હીના રાજકારણમાં પણ ઘણા ફેરફારો થઈ ગયા હતા, જેની અંદર સૈયદ ભાઈઓએ 1719માં મહમદ શાહ નામના બાદશાહને દિલ્હીની ગાદીએ બેસાડ્યો હતો. પણ એ સૈયદ ભાઈઓની ચાલબાજી સમજી ગયો હતો અને તેથી એમની સત્તા ઉપરથી ફગાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા. અને નિઝામ ઉલ મુલ્ક જેવા મુત્સદી પુરુષની મદદ વડે એ સૈયદ ભાઈઓએ સત્તા સ્થાનેથી દૂર કરી શક્યો. અને બાજીરાવે પેશવાપદ મેળવ્યાના 4 માસમાં જ સૈયદ હુસેન અલીનું ખૂન કર્યું. હવે મરાઠાઓના સૌથી શક્તિશાળી દુશ્મન નિઝામ સાથે બાજીરાવને લડવાનું થયું. આમ રાજકારણમાં એકાએક જે પલટો અને પરિવર્તન આવ્યા આથી બાજીરાવની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ. કારણ કે સૈયદ ભાઈઓ પાસેથી એના પિતાએ મેળવેલા ચોથ અને સરદેશમુખી સંબંધી અધિકારોનો કશો જ અર્થ રહ્યો ન હતો. જ્યારે 1719માં મરાઠાઓએ સૈયદ ભાઈઓ પાસેથી મુગલ પાસેથી મેળવેલી ચોથ અને સરદેશમુખી અંગેની સનદોનો નિઝામે ખુલ્લી રીતે વિરોધ ન કરતા એણે કોલ્હાપુરના સંભાજીને શાહુ વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યો અને પરિણામે થયું કે શાહુ અને સંભાજી એમ બંને જણા આ ચોથ માટે દાવો કરવા લાગ્યા અને નિઝામની આ યુક્તિ સફળ થઈ અને એણે બાજીરાવને નમ્રતાપૂર્વક જણાવ્યું કે આ બાબતનો નિકાલ થયા પછી જે ખરા હકદારને જ ચોથ અંગેની રકમ આપવામાં આવશે અથવા એ આપી શકશે. આમ બાજીરાવે એનું ધ્યેય સાધ્ય કરવા તંબકરાવ દાભાડે, સંભાજી તથા ધનાજી જાદવના પુત્ર ચંદ્રસેન જાદવ જેવા આંતરિક દુશ્મનોનો નાશ કરવાનો હતો. એટલું જ નહીં પણ નિઝામ જેવા અત્યંત કુશળ મુત્સદીને પણ નમાવવાનો હતો. બાજીરાવનું કાર્ય ઘણું મુશ્કેલ હતું, છતાં પણ એને ધૈર્ય અને હિંમત રાખી એક પછી એક દુશ્મનોને નમાવવા માંડ્યા. આમ એને
જે દિલ્હીના રાજકારણમાં પ્રવેશ અને જે પ્રભાવ હતો એના કારણે પણ એને પોતાના પ્રયત્નો કર્યા અને પોતે એની અંદર અમુક અંશે સફળ પણ થયો. એના પછી જે આપણે દિલ્હીના રાજકારણમાં પ્રવેશ અને પ્રભાવની અંદર જે નિઝામ સાથે એને જે મુશ્કેલીઓ ઊભી થઈ હતી, તો એની સાથે એના કારણે નિઝામ સાથે પાલખેડુનું યુદ્ધ પણ થયું, જે આપણે એની વિગતે ચર્ચા કરીશું. તો કે નિઝામ સાથે પાલખેડુનું યુદ્ધ જે 1727 ની અંદર થયું, કે બાજીરાવનું એની અંદર આપણે જોઈએ તો કે બાજીરાવનો સૌથી મોટો હરીફ નિઝામ હતો, જે મરાઠાઓમાં કુસંપ ફેલાવી રહ્યો હતો અને એની સત્તા મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એટલે દક્ષિણના પ્રદેશો પાસેથી ચોથ ઉઘરાવવાનો જે શાહુનો કાયદેસરનો અધિકાર હતો, છતાં પણ નિઝામે ચંદ્રસેન જાદવની મદદથી સંભાજીને શાહુના હરીફ તરીકે ઊભો કર્યો હતો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ પરિસ્થિતિ હોય એટલે દરેક પોતાની સત્તાને વિસ્તારવા માટેના પ્રયત્નો કરતા હોય, કારણ કે પોતાના અધિકાર માટે લોકો લડતા હોય છે. એ શાહુનો કાયદેસરનો અધિકાર હતો, પણ નિઝામે ચંદ્રસેન જાદવના મદદથી સંભાજીને શાહુના હરીફ તરીકે ઊભો કર્યો, એટલે ત્યાં ખટરાગ થવાના પ્રયત્નો રહેવાના હતા. આનાથી જ બાજીરાવ અને નિઝામ વચ્ચે યુદ્ધ નક્કી થયું અને છેવટે નિઝામ અને બાજીરાવ વચ્ચે 1727માં પાલખેડ પાસે યુદ્ધ થયું. યુદ્ધમાં નિઝામનો સંપૂર્ણપણે પરાજય થયો અને તેથી એણે 1728ના માર્ચમાં મુંગી શેવ ગાંવની સંધિ કરવી પડી અને એ મુજબ ચોથ અને સરદેશમુખીની બાબતમાં શાહુનો હક માન્ય કરવો પડ્યો. એટલું જ નહીં, પણ શાહુને જ મરાઠાઓના સાચા રાજા તરીકે પણ જાહેર કર્યા. નિઝામ સાથેની આ જીતથી બાજીરાવે મરાઠાઓની પ્રતિષ્ઠામાં વધારો કર્યો. આમ નિઝામ સાથે પાલખેડુનું યુદ્ધ થયું અને નિઝામનો પરાજય થયો અને બાજીરાવ પહેલાનો આ નિઝામ પાલખેડની યુદ્ધની અંદર વિજય થાય છે. આના પછી જોઈએ તો ગુજરાત પ્રાંતમાં મળેલી સિદ્ધિઓ. તો બાજીરાવની રાજકીય કારકિર્દીની અંદર જોઈએ કે મરાઠા સત્તાઓને વધારવા માટે, સત્તાનો વિસ્તાર વધારવા માટે એને કયા પ્રકારના પ્રયત્નો કર્યા અને કેટલી હદ સુધી એને પ્રયાસો કર્યા છે, તો આપણે જોઈ શકીએ છીએ. તો એની અંદર આગળ જોઈએ તો ગુજરાત પ્રાંતમાં મેળવેલી સિદ્ધિઓ. તો કે બાજીરાવની નજર ગુજરાત તરફ ગઈ અને આ સમયે ગુજરાતમાં મુગલો અને મરાઠાઓની સત્તા પ્રવર્તી હતી. બાજીરાવે 1729માં સર બુલંદ ખાન નામના મુગલ સુબા સાથે કરારો કર્યા અને ગુજરાતમાંથી પણ ચોથ અને સરદેશમુખીનો હક સ્થાપિત કર્યો. અને આ કરારથી સેનાપતિ ખંડેરાવ દાભાડેના પુત્ર તંબકરાવ દાભાડેનું ગુજરાતમાં હિત જોખમાયું. એ બાજીરાવની વધતી જતી સત્તાની ઈર્ષ્યા કરતો હતો, તેથી તેણે 1729ના કરારથી એની બાજીરાવ પ્રત્યે દુશ્મનાવટ ઘણી વધી ગઈ. નિઝામે એના નવા પાટનગર હૈદરાબાદમાં મરાઠાઓના હલ્લામાંથી બચવા નિઝામે એની રાજધાની ઔરંગાબાદથી હૈદરાબાદમાં ખસેડી અને તે ત્યાં રહ્યો અને મહારાષ્ટ્રના રાજકારણનો આતુરતાથી અભ્યાસ કરી રહ્યો હતો. એણે ચંદ્રસેન જાદવ અને તંબકરાવ દાભાડેને બાજીરાવ વિરુદ્ધ ઉશ્કેરી ફરી એકવાર મરાઠાઓમાં ભંગાણ પડાવવા માટેનો પ્રયત્ન કર્યો. પરિણામે બાજીરાવ અને તંબકરાવ દાભાડે વચ્ચે 1731માં એપ્રિલમાં ડભોઈ પાસે યુદ્ધ થયું અને ડભોઈના યુદ્ધ તરીકે જાણીતું થયું. અને આ યુદ્ધમાં તંબકરાવ હાર્યો અને મરાયો. બાજીરાવે તેની કુશળ યુદ્ધ પદ્ધતિથી એના દુશ્મન ઉપર વિજય મેળવ્યા અને 1731માં એણે નિઝામ સાથે પણ કરાર કર્યા અને એ મુજબ નિઝામ દક્ષિણ તરફ એની સત્તા વધારે અને બાજીરાવ ઉત્તરના પ્રદેશો તરફ એની સત્તા વધારે અને આ બાબતમાં એકબીજાના કાર્યોમાં કોઈ દખલગીરી ના કરે એવું નક્કી કરવામાં આવ્યું. તો આ હતી બાજીરાવની ગુજરાત પ્રાંતમાં મેળવેલી સિદ્ધિઓ. એના પછી જોઈએ તો માળવા ઉપર બાજીરાવનો વિજય. તો બાજીરાવની નજર બુંદેલખંડ અને માળવા જેવા ઉત્તર દક્ષિણને જોડતી કડી તરીકે ગણાતા અને વ્યૂહાત્મક રીતે અગત્યતા ધરાવતા પ્રદેશો તરફ એની નજર ગઈ. દિલ્હીના બાદશાહ મોહમ્મદ શાહે જ્યારે રાજા ગિરધર બહાદુર નામના હિન્દુને માળવાના સુબા તરીકે નિમ્યો હતો, પણ 1728માં મરાઠાઓ સાથેના યુદ્ધમાં એનું મૃત્યુ થયું. એથી એનો ભત્રીજો દયા બહાદુર માળવાનો સુબો બન્યો.
ત્યાર પછી અનુક્રમે મહમદ ખાન બંગેશ અને રાજા સવાઈ જયસિંહ માળવાના સુબા તરીકે આવ્યા. અંબરના એટલે કે જયપુરના સવાઈ જયસિંહ અને બાજીરાવ વચ્ચે મિત્રતાભર્યો સંબંધ હતો અને તેથી જ્યારે 1734માં માળવાનો સૂબો બન્યો ત્યારે મરાઠાઓની સામ્રાજ્યવાદી નીતિને વેગ મળ્યો અને એની મદદથી બાજીરાવે માળવા અને એની આજુબાજુના પ્રદેશો ઉપર મરાઠાઓની સત્તા જમાવી. મુઘલ સરદાર મહમદ ખાન બંગેશ સામે બુંદેલખંડના રાજા સત્રસાલને મદદ કરી. બાજીરાવે એને ઉપકારવશ બનાવ્યો અને 1728માં મરાઠાઓ અને બુંદેલાઓ ભેગા મળી મહમદ ખાન બંગેશને નમાવ્યો. આથી સત્રસાલે મરાઠાઓએ કરેલી આ મદદના બદલામાં એમને એના પ્રદેશના ત્રીજા ભાગની માલિકી આપવામાં આવી. આમ બાજીરાવે એના બાહુબળ અને મુત્સદ્દીગીરીથી મરાઠાઓની ઉત્તર અને મધ્ય ભારતમાં એમની સત્તા વિસ્તારવાનો પ્રયત્ન કર્યો. તો આ હતી બાજીરાવની માળવા ઉપરના વિજયની ઝલક. હવે આગળ જોઈએ તો દારા સરાયના કરાર જે 1738 ની અંદર થયા. બાજીરાવની કુશળ નેતાગીરી નીચે મરાઠાઓની વધતી જતી સત્તાથી મુઘલ સત્તા પણ ઝાંખી પડવા માંડી. મરાઠાઓનો સંપૂર્ણપણે પરાજય કરવા માટે હવે મુઘલ સમ્રાટ મહમદ શાહ એ મરાઠાઓના સૌથી મોટા દુશ્મન નિઝામ ઉલ મુલ્કની મદદ માંગી. નિઝામને આ તકની રાહ જોઈને જ બેઠો હતો. તેથી નિઝામે બાજીરાવ સાથે 1731માં કરેલી સંધિનો ખુલ્લો વિરોધ કરી મુગલો સાથે મરાઠાઓનો પરાજય કરવા હાથ મિલાવ્યા. પણ બાજીરાવે ભોપાલ પાસે નિઝામનો સંપૂર્ણ પરાજય કર્યો અને 1738ની ફેબ્રુઆરીમાં નિઝામ અને બાજીરાવ વચ્ચે દારા સરાય તરીકે જાણીતા કરારો થયા. જે મુજબ નક્કી કરવામાં આવ્યું કે નિઝામ ઉલ મુલ્કે મુગલ બાદશાહના સહી સિક્કા સાથે મરાઠાઓના માળવા ઉપરનો અધિકાર માન્ય રાખવો અને બીજા નંબરમાં મરાઠાઓને નર્મદા અને જમના નદી વચ્ચેના તમામ પ્રદેશો મળે અને ત્રીજા નંબરમાં નિઝામે મરાઠાઓને યુદ્ધના ખર્ચ પેટે 50 લાખ રૂપિયા આપવા. આ દારા સરાયના કરારની અંદર નક્કી કરવામાં આવ્યું. એના પછી જોઈએ તો બાજીરાવની વસાઈની જીત. અને ફરી એકવાર બાજીરાવે નિઝામ પર જીત મેળવી એનો સંપૂર્ણપણે પરાજિત કરવામાં આવ્યો. પશ્ચિમ કિનારા તરફ મરાઠાઓને 1739માં પોર્ટુગીઝોને હરાવી સાલસેટ તથા વસાઈ પડાવી લેવામાં આવ્યા. પણ આ સમય દરમિયાન નાદિર શાહે ભારત ઉપર ચઢાઈ કરી ભારતની લગભગ બધી જ સત્તાઓને ભયમાં મૂકી દીધી હતી. બાજીરાવે આ પરદેશી આક્રમણને ખાળવા નિઝામ અને મુગલો જેવા એના દુશ્મનો સાથે પણ હાથ મિલાવી સંયુક્ત મોરચો રચવાનો પણ એને પ્રયાસ કર્યો. પણ નાદિર શાહ તો દિલ્હી લૂંટી મુગલોની સત્તા ઉપર જબરજસ્ત પ્રહારો કરી પાછો ફર્યો. આ ક્ષીણ થયેલી મુગલોની સત્તા ઉપર હવે સહેલાથી પ્રહાર કરી શકાય તેમ હતું નહીં. બાજીરાવના નેતૃત્વ નીચે મરાઠા રાષ્ટ્રસંઘ વધારે મજબૂત બનતો ગયો. તો આ હતી બાજીરાવની રાજકીય સિદ્ધિઓ અને યુદ્ધોના. હવે બાજીરાવનું મૃત્યુ. તો મહારાષ્ટ્રના કમનસીબે આ મહાન પેશવા 1740ના રોજ એપ્રિલમાં માત્ર 40 વર્ષની વયે મૃત્યુ પામ્યો અને મરાઠા સામ્રાજ્યનો પાયો મજબૂત કરી અને ચારે તરફ ફેલાવો કરનાર મહાન પેશવા તરીકે બાજીરાવને ગણી શકાય એમ હતું. તો આ હતું બાજીરાવનું મૂલ્યાંકન. અને એની અંદર હવે છેલ્લે જોઈએ તો બાજીરાવનું સંપૂર્ણ મૂલ્યાંકન જોઈ શકીએ તો કઈ રીતે એનું વિશ્વના ફલક પર અને મરાઠી સત્તાની અંદર બાજીરાવ પહેલાનું જે મહત્વ હતું તેના મૂલ્યાંકન તરીકે જોઈશું. તો સર જદુનાથ સરકાર બાજીરાવ વિશે એવું લખે છે કે પેશવાઓના લાંબા અને વિશિષ્ટ તારામંડળમાં બાજીરાવ પ્રથમ એના સાહસ અને પ્રતિભાની મૌલિકતા તેમજ એની સિદ્ધિઓના મૂલ્યની દ્રષ્ટિએ અજોડ હતો. બાજીરાવના કાર્યો જે એની મહાનતા પુરવાર કરી આપે છે. શાહુ એના અનુભવી માણસોને બદલે 19 વર્ષના આ કિશોર ઉપર જે ભરોસો મૂક્યો અને પેશવા જેવા સર્વોચ્ચ પદે એને નિમણૂક કરી તો એ બતાવે છે કે બાજીરાવ શક્તિશાળી પુરુષ હતો. મરાઠી રાજ્યની અનેક રીતે સેવાઓ બજાવી. શાહુએ એની પેશવા તરીકેની કરેલી નિમણૂકને બાજીરાવ યોગ્ય રીતે યથાર્થ સાબિત કરી બતાવે છે કે એ નિમણૂક યોગ્ય રીતે કરવામાં આવી હતી. યુદ્ધ હોય કે મુત્સદ્દીગીરીમાં પણ બાજીરાવ અદ્વિતીય કહી શકાય એવો હતો.
નિઝામ જેવા અતિ કાબેલ અને ચતુર માણસને પણ તે પોતાના અંકુશમાં રાખી શક્યો હતો. મુગલો જેવી પરધર્મી સત્તાની હકુમતને પણ દૂર કરવા બાજીરાવે હિન્દુ પાદશાહીનો આદર્શ ફેલાવી હિન્દુ રાજાઓને એકત્ર કરવાના પ્રયાસ પણ એને કર્યો હતો. અને એ જ રીતે એને બુંદેલખંડના રાજા છત્રસાલ અને જયપુરના રાજા સવાઈ જયસિંહ સાથે પણ હાથ મિલાવી અને કામ કર્યું હતું. એના નેતૃત્વ નીચે મરાઠાઓએ રાષ્ટ્રસંઘની ભાવનાઓનો વિકાસ કરી ભારતની ચારે બાજુ એમની સત્તા વધારી. સરદેસાઈ લખે છે કે 20 વર્ષની એની સતત કારકિર્દી દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં ક્રાંતિકારી ફેરફારો જો લાવ્યા હોય તો બાજીરાવ પહેલાએ લાવ્યા હતા. અને ભારત વર્ષમાં રાજકીય સત્તાની પણ ફેરબદલી થઈ તો એ બાજીરાવના કારણે હતી. આમ બાજીરાવ બૃહદ મહારાષ્ટ્રનો સર્જક પણ કહી શકાય છે. અને બાજીરાવ પ્રશિયાના મહાન ફેડરિક જે 1740 થી 86 સમકાલીન હતો. જે વર્ષે બાજીરાવનું મૃત્યુ થયું તે જ વર્ષે ફેડરિક પર્શિયાની ગાદી પર બિરાજમાન થયો હતો. એટલે કે વ્યક્તિગત પ્રતિભા, મુત્સદ્દેગીરી અને યુદ્ધકીય પદ્ધતિમાં બંને રાજાઓ વચ્ચે ઘણું સામ્ય હતું. એકે યુરોપમાં પ્રશિયાની સત્તા વધારી હતી, જ્યારે ભારતમાં બાજીરાવે મરાઠી સત્તાનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તો આમ મરાઠાઓની સત્તા વધારી. બાજીરાવના જીવનની ખામીઓ એ હતી કે ઘણો જ આપખુદ રહ્યો હતો અને તેથી જ કેટલાક સર્વોચ્ચ મરાઠા અમલદારો સાથે હળીમળીને તે કામ લઈ શક્યો ન હતો. શાહુ એને કેટલી વાર પણ સમજાવ્યું હતું, પણ માત્ર એક જ બાબતમાં પેશવાએ મને ખરી મદદ કરી છે તેવું શાહુએ કહ્યું હતું. અને નિઝામને દબાવવામાં ડોક્ટર દિગે એમના બાજીરાવ એન્ડ મરાઠા એક્સપેન્શન નામના ગ્રંથમાં લખે છે કે બાજીરાવ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં પણ એક મહાન રચનાત્મક વિચક્ષણ પુરુષ તરીકે શિવાજીની હરોળમાં તો ના જ આવી શકે. એના લોકોને કાયમ માટે ઉપયોગી થઈ પડે એવી રીતે તેણે પોતાના રાજ્યની રાજકીય સંસ્થાઓમાં સુધારો કરવાના કોઈ પ્રયાસો કર્યા ન હતા. તો આ હતું. તો આપણે સેમ 4 ની અંદર યુનિટ બીજાની અંદર મરાઠી સત્તાનો વિસ્તાર અને વિકાસ પેશવા બાજીરાવ પહેલાએ કઈ રીતે કર્યો હતો એ આપણે જોઈ શક્યા છીએ. તો આમ અહીંયા આપણે યુનિટ 2 ની અંદર પેશવા બાજીરાવ પહેલાનું મૂલ્યાંકન અને એની રાજકીય કારકિર્દી વિશેનો પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.